નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર સાબરમતી નદીમાં પૂર અને જર્જરિત પુલને લઈને દેરોલ બ્રિજ પર સંપૂર્ણ નાકાબંધી. સમાચાર વિગતવાર છે. દર્શક મિત્રો, સાબરમતી નદીમાં પાણીના વધતા સ્તર અને દેરોલ બ્રિજની જર્જરિત હાલતને કારણે વિજાપુર હિંમતનગર હાઈવે પર આવેલા દેરોલ બ્રિજને સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. આજે સાંજે 6:30 વાગે વિજાપુરની ખબરની ટીમ તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ અને પોલીસ જવાનોની સાથે દેરોલ બ્રિજ પર પહોંચીને પરિસ્થિતિનું કવરેજ કર્યું. જાહેરનામું બહાર પાડ્યા બાદથી આ બ્રિજ પર કોઈ પણ પ્રકારની અવરજવર પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લાગેલું છે અને પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી દીધું છે. બ્રિજના બંને છેડે બેરીટેક્સ લગાવીને રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને પોલીસનું સતત પહેરો ગોઠવાયો છે. સાબરમતી નદીમાં ઉપરવાસના ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું છે, જેના લીધે નદીમાં પાણીની તીવ્રતા વધી છે. હાલ પાણીનું સ્તર રાબેતા મુજબનું છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર અને પોલીસ કોઈ જોખમ ન લેવાનો નિર્ણય લીધો છે. બ્રિજ ઇન્સ્પેક્શન યુનિટના તાજેતરના અહેવાલ મુજબ 59 વર્ષ જૂનો આ બ્રિજ જર્જરિત હાલતમાં છે અને તેના પર વધુ ભાર પડવાથી માળખાગત નુકસાન થવાની શક્યતા છે. આ ઉપરાંત પૂરનું દ્રશ્ય જોવા અને ફોટા લેવા માટે સ્થાનિક લોકો અને રાહદારીઓ મોટી સંખ્યામાં પુલ પર ભેગા થઈ રહ્યા હતા, જેના કારણે ટ્રાફિક અડચણો ઊભી થઈ રહી હતી અને જોખમ વધી રહ્યો હતો. વિજાપુરના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓએ બ્રિજની સ્થળ પર સમીક્ષા કરી અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું. હાલમાં જ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક જૂનો ફોટો છે જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બ્રિજના હિંમતનગર તરફ જતા રસ્તે ખાડો દર્શાવવામાં આવ્યો છે. વિજાપુરની ખબરની ટીમ આ ફોટાની હકીકતને તપાસ કરતાં જાણવા મળ્યું કે આ ફોટો બિલકુલ ખોટો છે. આ ફોટો અગાઉનો સમયનો છે, જ્યારે પુલની વચ્ચે ખાડો પડ્યો હતો ત્યારે તેની મરમ્મત કરવામાં આવી હતી અને તેની કામગીરી કરવામાં આવી હતી. વિજાપુરની ખબર ટીમની તપાસમાં આ ફોટો ફેક સાબિત થયો છે અને લોકોને આવા ખોટા સમાચારો પર વિશ્વાસ ન કરવા અપીલ કરવામાં આવી રહી છે. પોલીસ અને વહીવટીતંત્ર લોકોને પુલ પર ભેગા ન થવા અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી છે. જોકે કેટલાક લોકો દ્વારા જાહેરનામાનું પાલન ન કરવામાં આવતું હોવાથી પોલીસ કડક વલણ અપનાવ્યું છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ચેતવણી આપી છે. વહીવટીતંત્ર નદીના પાણીના સ્તર પર સતત નજર રાખી રહ્યું છે અને પાણીનું સ્તર ઘટવાની શરૂઆત થતાં તેમજ પુલની સુરક્ષા ચકાસ્યા બાદ જ તેને ફરીથી ખુલ્લું મૂકવામાં આવશે. નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, જાહેરનામાનું પાલન કરવા અને સુરક્ષા માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી રહી છે. વધુ માહિતી માટે સ્થાનિક અધિકારીઓનો સંપર્ક કરવા વિનંતી છે.